છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામે એક વ્યક્તિ તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક 45 વર્ષની વ્યક્તિ તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે। ગણેશ વિસર્જનમાં તળાવમાં પાણી વધુ હોય કે જેનું ડૂબી જતા ગણેશ વિસર્જનના ઉમંગ અને ઉત્સાહના રંગમાં ભંગ પડ્યો છે। પાવી જેતપુર પાસેના વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન યોગેશભાઈ વેચલાભાઈ નાયકા ઉંમર વર્ષ 45 ડૂબી ગયા હતા, જ્યારે સમગ્ર ઘટના બનતા ગામ લોકોમાં અને પરિવારજનોમાં ગમગીની ફેલાઈ હતી। ગ્રામજનોએ ફાયર વિભાગની ટીમનો સંપર્ક કર્યો હતો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। યોગેશભાઈ અચાનક પાણીમાં ડૂબી જતા છોટાઉદેપુર ફાયર વિભાગ યુવરાજસિંહ ગોહિલની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરીને મૃતકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરિવારને સોંપવામાં આવ્યો હતો, જ્યારે આ અંગે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે સમગ્ર ઘટના અંગે ગ્રામજનોમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો।